કે અરે તારી ભલી થાય. ભગવાનનો ભક્ત કોઈ દિવસ ચિંતા ન કરે વાલા. ચિંતા કાપી ન કાર્યા. હવે 7 પેઢીનું ભેગું થયા પછી 8મી પેઢી માટે રોવે. ચિંતા ન કરશો ક્યારે. એક સામાન્ય વાત તમને કહું. એક સ્ત્રી એક પુરુષને પરણી અને જ્યારે સાસરે જાય, સ્ત્રી બહુ કામ નથી કરતી હોતી, બહાર નોકરી નથી કરતી હોતી, પૈસા મેળવવાનું કામ સ્ત્રીનું નથી હોતું, અને છતાં પણ સ્ત્રીને કોઈ દિવસ ચિંતા થાય છે મારું ઘર કેમ ચાલશે, હું થાય હું નહીં? કારણ એના પતિનો આશ્રય છે. એક સ્ત્રીને પોતાના પતિનો આશ્રય છે, છતાં પણ એને ક્યારેય ચિંતા નથી થતી. તો આપણને તો ભગવાન ઠાકોરજીનો આશ્રય છે, શું કામ ચિંતા કરો છો વાલા? અને તમારી ચિંતા કરવાથી કશું જ સારું નથી થઈ જવાનું. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા ન કરશો જીવનમાં ક્યારેય. આપણને ઠાકોરજીનો આશ્રય છે, અને તમે ગમે તેટલું ચિંતા કરશો, ગમે તેટલો ઉદ્યોગ કરશો, ગમે તેટલું ઉદ્યમ કરશો, આપણું નહીં ચાલે. ગમે તેટલી મહેનત કરો, આ જગતમાં ચાલ્યું છે કોનું? પરમાત્માનું વાલા. કેટલા લોકોને ખબર છે કે પરમાત્માનું હાલે છે? આપણા બધામાં જ્ઞાન છે, પણ અમુક સમયે જ કામ કરે, અને અમુક જ કામ કરે. જ્ઞાન કોને કહેવાય? તો કહે છે કે જે વર્તન આપણને નથી ગમતું, આપણને કોઈ અપમાન કરે, આપણને કોઈ ગાળો દઈ જાય, એ આપણને ગમે? આપણું કોઈ અપમાન કરી ગમે આપણને? જાગો છો ને? આપણું અપમાન કરી ગમે આપણને? નહીં. આપણને કોઈ ગાળો ખરાબ શબ્દ બોલી જાય ગમે આપણને? નહીં. તો બસ અહીંયા એ જ કહ્યું, જ્ઞાન કોને કહેવાય? તો કહે છે જે વર્તન તમારી હારે થાય એ તમને ન ગમતું હોય, એ વર્તન તમે બીજા હારે ન કરો, એ તમારી અંદર મોટા મોટું જ્ઞાન છે. મોટા મોટું જ્ઞાન છે. અને આ દુનિયાનો નિયમ છે, તમે જેવું આપો ને એનું કંઈક નું કંઈક પાછું તો આવે છે. કોઈના કોઈ ફળ સ્વરૂપે આવે તો ખરું જ પાછું. પર્વતોની ગિરિકંદરાઓમાં જઈને તમે બોલો, જે બોલો એ જ સામું આવે. તમે શ્લોક બોલો તો શ્લોક સામો સંભળાય, ખરાબ શબ્દો અપશબ્દ બોલો તો અપશબ્દ પાછો આવે. તમે જે બોલો તે પાછું આવે છે વાલા, એમાં સંશય નથી. તો જ્ઞાન એટલે તમને જે વર્તન નથી ગમતું એ વર્તન તમે બીજા હારે ન કરો, એ મોટા મોટું જ્ઞાન છે. અને વૈરાગ્ય કોને કહેવાય? કોઈ પણ વસ્તુને વહેંચીને જો ખાવાની, વહેંચીને વાપરવાની જો તમને આદત હોય તો એ વૈરાગ્ય છે. વહેંચીને નહીં હો, વહેંચીને. કારણ કે વેચવું અને વહેંચવું આમાં બેમાં તફાવત બહુ છે. વેચવું એટલે કે પૈસા લઈને કોઈને આપવું, એને વેચવું કહેવાય. અને વહેંચવું એટલે મુક્તપણે બધાને આપવું, તમારી પાસે જે છે એ બધાને મળે એમ એનું વિતરણ કરવું, એ વહેંચવું છે. ભક્તિને કહ્યું, તમે કોણ છો? તો કે હું ભક્તિ છું, અમારા 2 દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં આવી અને જીર્ણ બરી, ક્વચિન મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતી આવી હતી, પણ અહીંયા ગુર્જરમાં આવી હું ઘરડી બની ગઈ. પણ જ્યારે હું વૃંદાવનમાં આવી, મને મારું યૌવન પાછું મળ્યું,
પણ મારા જ્ઞાન અને આ વૈરાગ્ય બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. આ વૃંદાવનમાં ભક્તિ બહુ છે, પણ લોકો જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરે છે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની કોઈ કિંમત કરતું નથી. નારદ કહે છે, દેવી ચિંતા કરોમાં, આ તો કળયુગ છે, એટલે આવું તો રહેવાનું જ. અને કળયુગમાં ભક્તિનો જ મહિમા છે. જ્ઞાન અને વૈરાગ્યની યારે કોઈને કઈ લેવા દેવા નથી. આ તમે 3 કલાક કથા સાંભળશો, ભગવાનની ભક્તિ કરશો, પણ આમાં તમને કઈ લાગી નહીં જાય, વૈરાગ્ય કોઈને થઈ નહીં જાય. કોઈ દી એવું બન્યું કે 3 કલાકની કથા સાંભળ્યા પછી અહીંયાથી આપણે ઘરે જવા માટે નહીં, સીધા ગિરનારમાં ગયા? બને જ નહીં એવું. જ્ઞાન અને વૈરાગ્ય એ નહીં, આ તો કળયુગમાં ભક્તિનું મહાત્મ્ય છે. તો ભક્તિ કહે છે કે મહારાજ મને એ કહો કે જો આ જગતમાં કલીનો આટલો બધો પ્રભાવ છે, તો પરીક્ષિતે કળયુગને જીવતો રહેવા શું કામ દીધો? મારી કેમ ન નાખ્યો? નારદજી કહે છે, પણ દેવી નથી માર્યો, એની પાછળનું એક કારણ એ છે કે કળયુગમાં 2 સદગુણો છે. કળયુગમાં 2 સદગુણો છે. જે માણસ ખાલી મનથી પાપ કરે છે ને, એને પાપનું ફળ કળયુગમાં નથી મળતું. એટલા માટે રામચરિતમાનસમાં તુલસીદાસ લખે, કલિયુગ એક પુનીત પ્રતાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા. જે માણસ મનમાં પાપ કરે છે એને પાપ નથી થતું. અને બીજો સદગુણ એ છે કે જે માણસ મનમાં પુણ્ય કરે છે એને પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. આ 2 સદગુણો કળયુગના છે. એટલા માટે કલીને પરીક્ષિત જીવતો જોઈ દો છે. તમે ચિંતા ના કરો, તમારા ઉપર ખૂબ રાજી થશે ભગવાન, અને ભગવાન ભક્તિથી જ રાજી થનારા છે. તમે જરાય ચિંતા ન કરશો, તમારું દુઃખ ભગવાન અચૂક રીતે હરશે. કારણ ભગવાન ક્યારેય નાત જાત જોતા નથી. ભગવાન તો ભાવ જોવે, ભક્તિ જોવે છે. ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. જે ઘરની અંદર પરમાત્મા પ્રત્યેનો ભાવ હોય ત્યાં ભગવાન જાય છે. શબરી અધમ જ્ઞાતિની હતી, છતાં પણ પરમાત્મા એમને ત્યાં પધાર્યા અને ગાંડી ઘેલી થઈ ગઈ અને ભગવાનને કહેવા લાગી, અધમ તે અધમ અધમ અતિ નારી, તીન મહ મે મતિ મંદ અઘારી. પ્રભુ, હું વેદ શાસ્ત્રને કંઈ જાણતી નથી, હું તો અધમ નારી છું. અને તમે મારા જેવી જાતિ અને જ્ઞાનમાં અધમ એવીના ઘરે તમે આવ્યા કઈ રીતે? તમે મારી ઘરે આવ્યા શું કામે? અને ત્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પોતે બોલ્યા છો. બહુ સુંદર વાક્ય ભગવાન બોલ્યા, કહ રઘુપતિ સુનુ ભામી બાતા, માનવ એક ભક્તિ કરનાતા. કહ રઘુપતિ સુનુ ભામી બાતા. ભગવાન રઘુપતિ બોલ્યા છે કે હે સાંભળો, હું તમારા ઘરમાં આવ્યો એનું એકમાત્ર કારણ છે, હું જાતિ જ્ઞાતિમાં માનતો નથી, હું તો મારા પ્રત્યેનો ભાવ અને મારા પ્રત્યેની ભક્તિ જે છે એમાં માનનારો છું. તમને મારામાં ભાવ છે એટલા માટે હું અહીં આવ્યો છું. જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન આવે છે. વાળંદ જ્ઞાતિમાં એક સેનાનાયક કરી અને ભગવાનના અનન્ય ભક્ત બની ગયા. શું ભગવાનની દિવ્ય ગાથાઓ છે. સેનાનાયકે એના ઘરમાં બધાને કહી રાખેલું, સાંભળ્યું બધા, હું જ્યારે ભગવાનની સેવા કરું ને ત્યારે મને કોઈ બોલાવા આવે ને તો કોઈએ મને બોલાવો નહીં, કોઈએ મને કઈ કહેવું નહીં. ભલે કઈ વાંધો નહીં. એમાં એક વખતના સમયે સેનાનાયક બરાબર ભગવાનની ભક્તિ, ભગવાનની પૂજા કરવા બેઠેલા અને રાજાનો સિપાઈ એને બોલાવા આવે છે અને કહ્યું કે રાજા હજામત કરવા બોલાવે છે. પત્નીએ ના પાડી દીધી. પત્નીએ સ્પર્શ ઘસીને ના પાડી દીધી. રાજા ગુસ્સે થયો. આ બાજુ સેનાનાયક ભગવાનના ભક્ત હતા એટલે ભગવાનને ચિંતા થઈ અને એ જ સમયે ભગવાન કાળિયા ઠાકરે દ્વારિકાના નાથે સેનાનાયકનું રૂપ લઈ અને એ જ ક્ષણે ભગવાન તત્કાળ રાજાને ત્યાં પહોંચી ગયા છે. સેનાનાયકના રૂપમાં રહેલા ભગવાન કહે છે કે લાવો મહારાજ, હું તમારી દાઢી કરી આપું. પાણીની વાટકી ભરી બધું તૈયાર કર્યું. રાજા બેઠા છે
અને વાટકી તો નીચે પડી હોય, એટલે નજર સામે આમ વાટકીમાં જોવે તો પાણીની અંદર ભગવાન ઠાકોરજીના દર્શન થાય. અદ્ભુત લાગ્યું કે આ શું? પાણીની વાટકીમાં ભગવાનનું ચિત્ર દેખાય. આમ ઉપર જોવા જાય તો સેના નાઈ હોય છે. રાજાને આશ્ચર્ય થયું. બીજી વાર વાટકીમાં જોયું તો ભગવાન દેખાયા. આ બાજુ જે ઓલો દાઢી કરે છે, હજામત કરે છે, એનું મોઢું જોવા ગયા. આ કોણ છે? તો ત્યાં સેના નાઈ છે. એવો ચમત્કાર દેખાયો. પેલા હજામત કરવા વાળા એ સેનાનાઈના રૂપમાં સ્વયં ભગવાન હતા. ભગવાનના હાથનો સ્પર્શ ખાલી રાજાને થયો ને, ત્યાં આનંદના ચમત્કારો મીંડા ફૂટવા અંદર. રાજાને આનંદ થઈ ગયો. રાજા એટલો ખુશ થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો. રાજાએ એ સેનાનાઈને સોનામોર આપ્યા છે. સોનામોરોને લઈ ભગવાને એ સેનાનાઈના ઘરમાં ગોખલામાં મૂકી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આ બધું સેવા પૂરી થઈ અને એ જ ક્ષણે દોડતા દોડતા સમાચાર મળ્યા એટલે દોડતા દોડતા સેનાનાઈ રાજા ત્યાં પહોંચે છે. આવીને કીધું, મહારાજ ક્ષમા કરો હો, મારી ભૂલ થઈ ગઈ, હું સેવામાં હતો અને હું આવી ન શક્યો, મને માફ કરો. રાજા એલા હમણાં તું મારી દાઢી કરીને ગયો ને, પાછો કેમ આવ્યો? મહારાજ આવું જૂઠું શું બોલો છો? અરે તું હમણાં મારી દાઢી કરીને ગયો, મેં તને સોનામોર આપ્યા, આજ કઈક આનંદ હતો તારામાં, અને વળી પાછો તો દાઢી કરવા દોડો આવ્યો, ક્ષમા માંગે છે. અને એ જ સમયે આંખોમાં ભગવાનના પ્રેમના આંસુ આવી ગયા અને સેનાનાએ પ્રશ્ન કર્યો, મહારાજ ખરેખર હું હતો? અરે હા, તમે જ હતા. અને ત્યારે આંખમાંથી અશ્રુની ધારા સાથે બોલ્યા, ઓહો, આ તો મારા ઠાકોરજીની કૃપા થઈ. અને રાજાને કહ્યું, મહારાજ મને માફ કરજો, હું અહીંયા આવ્યો તો એ હું નહોતો, મારો ઠાકોરજી આવીને તમારી આ હજામત કરી ગયા છે, મારા ભગવાન આવીને તમારી હજામત કરી ગયા છે. મને બચાવવા માટે વાળંદ બન્યા ભગવાન. અને રાજાને ખબર પડી કે સ્વયં ઠાકોરજી આવું વાળંદને બચાવવા માટેનું રૂપ લઈને આવીને મારી હજામત કરી ગયા. વાળંદને સાથે લઈ અને સ્વયં રાજા પોતે પંઢરપુરની યાત્રાએ જાય છે, ભગવાનની યાત્રા કરવા જાય છે. મારો કહેવાનો ભાવ છે, માણસ ગમે તેટલો અધમ હોય પણ એનામાં ભગવાન પ્રત્યેનો ભાવ અને ભક્તિ હોય ને તો ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય નથી વાલા. ભક્તિ મહારાણી ભગવાન નારદજી પાસે રડી રહ્યા છે, મહારાજ કોઈ પણ સંજોગે મારું આ દુઃખ તમે દૂર કરો, નહીં તો હું આ ધરતી છોડી અને ચાલી જઈશ, અહીંયા નહીં રહું. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડીને ચાલી જઈશ. ભક્તિ મહારાણીને કીધું, તમારે સ્થાન છોડવાની જરૂર નથી, તમારા માટે હું ઉપાય કરું, ચિંતા ન કરો. જ્ઞાન અને વૈરાગ્યને દેવને જગાડવા માટે બહુ પ્રયત્ન કર્યા છે, પણ બેમાંથી એક જાગતા નથી. જાગે, વેદના મંત્રો બોલ્યા, ગીતાજીના પાઠ કર્યા, ગાયત્રી મંત્ર બોલ્યા, જાગે, વળી પાછા આળસમણી સુઈ જાય છે. પણ એક બાજુ ભક્તિ એમ કહે છે કે ઇદમ સ્થાનમ પરિત્યજ્ય, હું સ્થાન છોડીને ચાલી દઈશ. ત્યારે નારદજી કહ્યું છે કે તમે ચિંતા ન કરો, તમારું દુઃખ દૂર હું કરીશ. જો તમારા દુઃખને દૂર ન કરું તો હું હરિનો દાસ ન કહેવાઉં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. તદાહમ ન હરેર દાસો, હું તમારા દુઃખને દૂર કરીશ. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં એટલે સનત કુમારોને કહ્યું, સનત કુમારો, મેં તમને જે દુઃખ કહ્યું એ દુઃખ છે મારું, હવે દુઃખને દૂર કરવાનો સાધન તમે બતાવો. આ દુઃખ કેમ દૂર થાય? કઈ રીતે દૂર થાય દુઃખ? સનત કુમારો કહે છે, એક જ કાર્ય કરો, શ્રીમદ ભાગવતાલાપ. તમે ભાગવતની કથા કરો, તમે સત્સંગ કરો, અને સત્સંગથી જ માણસ જાગે છે. નારદ કહે છે, હું બીજે ક્યાં સત્સંગ કરવા જાઉં, તમે મને સત્સંગ કરાવો. અને સત્સંગ ક્યારે મળે? ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન
સતસંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે વાલા, નહીં તો સત્સંગ ન મળે. જ્યારે ભાગ્યનો ઉદય થાય, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, અને સત્સંગ થાય એટલે જીવનમાં અજ્ઞાન રૂપી જે અંધકાર છે એનો નાશ થાય અને જીવનમાં જ્ઞાન રૂપી અંજવાળું આવીને ઉભું રહે છે. મને સત્સંગ કરાવો. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો, પણ નક્કી કરે ક્યાં કરવો યજ્ઞ. પછી નક્કી થયું ગંગાના કિનારે આનંદ નામના તટની અંદર જઈને આપણે કથા કરીએ. સૌ લોકો આવીને આમંત્રણ ફેલાયું. અનેક ઋષિ મુનિઓ આવ્યા છે, બધા લોકો આવીને ઉભા રહ્યા. કથાનો પ્રારંભ થાય છે. મોટા મોટા ઋષિઓ આવી રહ્યા છે. અને જે કથા માણસ માત્રને, જીવ માત્રને મુક્તિ દેનારી, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતે. એકમાત્ર શાસ્ત્ર એવું ભાગવત છે જે માણસને મુક્તિ દેનારી છે. ભાગવત એ માણસને કાગડામાંથી કોયલ કરી નાખે છે. હવે આપણને થાય કે આવું કઈ ભાગવતી થઈ જાય? પુરુષમાંથી સ્ત્રી થવાની વાત નથી, પણ કાગડાની બોલી છે એના કરતા માણસને કોયલની બોલી મીઠી વાર લાગે છે. એટલે જે કાગડાની બોલી વાળો માણસ જો સત્સંગ સાંભળી જાય ને તો એ કોયલની બોલી મંડે બોલવા, મીઠું બોલવા મંડે. બાકી કાગડાએ કઈ આપણું લઈ નથી દીધું. કાગા કિસી કા ક્યાં લેત હે, કોયલ કિસી કો ક્યાં દેત, કોયલ મીઠા બોલ કે સબકો અપના કરી લેત. કાગડો બોલે તો ગમે નહીં, અને કોયલ બોલતી હોય તો એના ટહુકા સાંભળવાની ઈચ્છાઓ થયા કરે, આપણને ગમ્યા કરે. સત્સંગનો આરંભ થયો, અને જેવા સત્સંગના શબ્દોનો પ્રવાહ ગંગાના કિનારેથી નીકળીને યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્યને સાંભળવા મળ્યા. જ્ઞાન અને વૈરાગ્યને જ્યારે સાંભળ્યા એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે ઉભા થયા છે, અને ઉભા થઈ યમુનામાં સ્નાન કર્યું, ફરી પાછા યૌવન થયા છે, કુમાર બન્યા છે, કુમાર અવસ્થાએ પહોંચ્યા છે. જે જગ્યાએ કથા ચાલતી હતી ત્યાં આગળ જાય છે ભક્તિ મહારાણી. કારણ કે આશ્ચર્ય થયું, આ શું થયું? અમારા બે દીકરાઓ જાગી ગયા, યુવા કુમાર અવસ્થામાં થઈ ગયા. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા આ વાક્ય મારે એટલા માટે કહેવું છે. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા, જે જગ્યાએ કથા ચાલે છે એ તરફ ગતિ કરી છે. બે કુમાર દીકરાઓને ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા, તરુણ અવસ્થામાં રહેલા એ બેવને સાથે લઈ, સાથે ગંગા આદિ નદીઓ લીધી, તીર્થના દેવતાઓને લીધા, અને જ્યાં કથા થઈ રહી છે ત્યાં જાય છે. અને આ દુનિયામાં તમે તીર્થમાં જશો તો તીર્થના એક જ દેવતાના દર્શન તમને થશે, પણ જો કોઈ જગ્યાએ કથા ચાલતી છે ત્યાં જશો ને તો બધા જ તીર્થોના પુણ્યનું ફળ તમને ભાગવતની કથાઓમાં મળે છે વાલા. કારણ જે જગ્યાએ કથા થાય છે ત્યાં બધા જ તીર્થો આવીને બિરાજમાન થાય છે. પણ એક સુંદર વાક્ય એ હતું કે જ્યારે ભક્તિ મહારાણી જતા હતા, દીકરાઓને લઈ, નદીઓને લઈ, તીર્થના દેવતાઓને લઈ અને કથામાં જતા હતા, ત્યારે વાતો નહોતા કરતા જતા. રસ્તામાં વાતો નહોતા કરતા કે વળતા કેટલુંક મોડું થાય, આપણને અહીંયા હરખી જગ્યાએ બેહવા મળશે કે નહીં. હરખું બેહવું હોય તો ટાઈમે આવવું પડે, વહેલું આવવું પડે. અને મેં ગઈકાલે કહ્યું હતું કે હું 8:30 વાગે આવી દઈશ.
હું અહીંયા આવું ને ત્યારે તમારે તમારી ઘડિયાળ જોઈ લેવાની. હું 8:30 આવી જઈશ. પણ ભક્તિ મહારાણીએ મને ને તમને ઉપદેશ આપ્યો છે કે કથામાં જાવ ને ત્યારે અન્ય વાતો કરતા કરતા ન જવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે નામ નિમુહ વદંતી. તમે કથામાં જાઓ ત્યારે પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે આવું ગાતા ગાતા જવું. કથામાં બેસો ત્યારે અનુકૂળતા હોય તો ગૌમુખી માળા ભેગી લાવી ભગવાનના નામનું ભજન કરતું જવું, કથા સાંભળતી જવી. અને જ્યારે કથા વિશ્રામ થઈને ઘરે જાઓ ત્યારે પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. અહીંયા તો ભક્તિ એમ કીધું છે કે તમે કથામાં જતા હોવ ને ત્યારે ભાવથી ગાતા ગાતા જવું. કથામાંથી આવો ત્યારે ભાવથી ગાતા ગાતા ઘરે જવું. તો એમાં કઈ જતા હોય અને આવતા હોય ત્યારે કીધું એટલે એમાં એમ ન સમજવું કથામાં હોય તો ન ગાવું. એમ તઈ તો વધારે ગાવું. એકવાર તાળીઓની સાથે ગાવા લાગો.